પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 27 મે 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે બુધવારે એડવોકેટ પ્રિયદર્શની એસ પામર, જેઓ હાઈકોર્ટમાં પોતાની પ્રેક્ટિસ કરે છે અને જ્યાં પણ એમને આમંત્રણ મળે ત્યાં વચનની સેવા તેઓ આપે છે. અને સાલ્વેશન આર્મી મણિનગર ચર્ચના તેઓ સભ્ય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર ઇન્ડિયા લેવલે તેમની જવાબદારી તેઓ નિભાવે છે. અને આ અગાઉ પણ તેઓ લોગોસ બાઇબલ સ્ટડીમાં તેમનું મનન આપી ચૂક્યા છે. પ્રભુનું વચન 1 યોહાન 3 અધ્યાય અને 6 કલમમાં પ્રભુનું વચન શિષ્ય માટેની લાયકાતનું અને શિષ્ય બનવાની લાયકાત. જો આપણે ખ્રિસ્તમાં જીવન જીવીએ છીએ તો આપણે ખ્રિસ્તના સાચા શિષ્ય બની શકીએ છીએ. ખ્રિસ્તની જેમ અને ખ્રિસ્તની સાથે કેવી રીતે ચાલી શકાય, આપણે ઈસુની આજ્ઞાઓ પાળીએ છીએ એ ઉપરથી આપણને ખબર પડે કે હું ઈસુને ઓળખું છું. હવે ઈસુને ઓળખવું અને ઈસુને જાણવું, આ બેમાં બહુ મોટો તફાવત છે. આજે ઘણા બધા ઈસુ વિશે જાણતા હોય છે, ઈસુની પૂરેપૂરી માહિતી ખબર હોય છે, ઈસુએ કરેલા ચમત્કારો જાણતા હોય છે, ઈસુએ આપેલું શિક્ષણ એ જાણતા હોય છે. પરંતુ ઈસુને ઓળખવાની બાબત, કે પોતાના તારનાર તરીકે ઓળખવા, એ બાબત બહુ જુદી બાબત છે. અને અહીં આગળ પ્રભુ ઈસુ જેમ ચાલ્યા તેમ એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રભુમાં ચાલે, એ મોટી બાબત ગણી શકાય. હવે લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 26મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને શિક્ષણ આપતા કહ્યું હતું, જો કોઈ મારી પાસે આવે, કોઈને મારી પાસે આવવું હોય તો તેમણે પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈ કે બહેનનો દ્વેષ કરવો પડે. એટલે પ્રભુ ઈસુ અહીંયા આગળ એવું કહેતા નથી કે જો તમારે મારી પાછળ આવવું હોય તો આ બધાને તમે મૂકી દઈને આવો, આ બધાને છોડી દો, આ બધાનો ત્યાગ કરો. ના, એવો અર્થ થતો નથી. પ્રભુ ઈસુ અહીંયા આગળ એવું કહેવા માગે છે કે જો કોઈ મારો શિષ્ય બનવા માગતો હોય તો આ બધાને બીજા નંબરે સ્થાન આપવાનું, પહેલા મને આપો. એટલે પ્રભુ ઈસુના શિષ્ય બનવા માટેની આ લાયકાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને હવે મા બાપ હોય, ભાઈ હોય, બહેન હોય, પત્ની હોય, બાળકો હોય, એમને બીજા નંબરે સ્થાન, પહેલું સ્થાન પ્રભુ ઈસુને આપવાનું, એવું અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. દ્વેષ કરવો એટલે એમના પ્રત્યે છોડી દેવા એવું નહીં. અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. હવે કયો પોતાનો વધસ્તંભ? પ્રભુ ઈસુ લાકડાના વધસ્તંભ પર મરણ પામ્યા, એવો વધસ્તંભ આપણે ઉચકવાની વાત નથી અહીંયા આગળ. પોતાનો વધસ્તંભ એટલે પ્રભુ ઈસુને તમે કે છે મને તમે સ્વીકારો છો, મારા શિષ્ય બનો છો, તો તમારે અપમાને સહન કરવું પડશે, અન્યાય સહન કરવું પડશે, તમારા વિશે ખોટું લોકો બોલશે એ સહન કરવું પડશે, સતાવણી સહન કરવું પડશે ને ચાલવું પડશે. અહીં આગળ એ એનું મિનિંગ છે. અર્પણ કરવાની બાબત, પ્રભુને અર્પણ થઈ જવાની બાબત. હાબેલનું અર્પણ, યહોવાએ હાબેલને
પહેલાં હાબેલને સ્વીકારો ને એના અર્પણને સ્વીકારો. તો આપણે જ્યારે અર્પણ કરીએ, પ્રભુનું આપણું સ્વાર્પણ કરીએ, તો પ્રભુ આપણને પહેલાં સ્વીકારે ને આપણું અર્પણ સ્વીકારે. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નમ્ર બન્યા, પોતાના શિષ્યોના પગ ધોયા અને જે નમ્રતાનો નમૂનો આપ્યો, અને એ માટે પણ અહીંયા આગળ એ બાબત બતાવી છે. અને શિષ્ય બન્યા છે તો હવે બીજાને સુવાર્તા આપીએ અને બીજાને શિષ્ય બનાવીએ, એ પ્રભુની ઈચ્છા છે. અને આ બાબત સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન શિષ્ય બનવાની લાયકાત સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.